ચલો બીસ્તા પોટલા લઈને મામાના ઘરે મામા લેવા આવી ગયા છે. એમની ડ્યુટી નિભાવી રહ્યા છે. ડે 1 ઓફ મામાનું ઘર. અને પહોંચીને જોયું તો પપ્પા ફ્રૂટ ડીશ ખાતા હતા. ખાઈને કે મને કંઈ ખાવું છે તો નાસ્તો બનાવી દો. ફ્રીજમાં જોયું તો ફ્રીજમાં કંઈ જ નહીં, બસ ખાલી ફ્રૂટ જ ભરેલું હતું અને શાકના નામે કંઈ જ નહોતું. ટાઈમપાસ કરવા અમે થોડી વાર ઊનો ખેડી લીધો. ઊનોમાં જ્યારે પણ હારે ને હારવ ત્યારે રોવા જ મંડી પડે અને હારવું સહેજે નથી ગમતું. ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે અને આ મેડમને ખાવો છે કેરીનો રસ. તો બધાને ફોન કરીને થાકી, કોઈ ઘરે નથી, બધા બહાર જ છે કામથી. તો મેડમ જાતે લઈ આવે છે, એમની ક્રેવિંગ્સ પૂરી કરશે રસ લઈને. અને રિટર્નમાં જુઓ તેનું મોઢું પડી ગયું છે અને બચાવીને મળ્યો નહીં, તો પપ્પા એની બદલે શ્રીખંડ લઈને આવી ગયા. અહીંયા મમ્મી ખાડો કરીને સોનું બહાર કાઢી રહી છે. સોનું તો ને પાણીની પાઇપ શોધી રહી છે. ક્યારની સહાય એટલો ખાડો કરીને જોયું, ક્યારની અડધો કલાકના બધા મથી રહ્યા છે ક્યાં ગઈ.